નમસ્કાર દોસ્તો ખૂબ સરસ મજાની વાત આજે આપણા દરેકના લોકોના જીવનમાં ઉપયોગી થાય એવી ખૂબ જ સરસ મજાની વાત. ઘણા બધા લોકો આપણા જીવનની અંદર જોયા છે, આપણી આસપાસ એવા લોકો આપણે જોયા છે જે વ્યક્તિને કોઈ એવી નાની એવી પોસ્ટ હશે, કોઈ ક્ષેત્રનું અભિમાન હશે કે હું જે તે ક્ષેત્રમાં બહુ જ કાબિલિયત છું, મારી પાસે બહુ જ બધા રૂપિયા છે, ઘણો બધો ઘમંડ હશે, કોઈનો અભિમાન હશે. આજે એ અભિમાન તૂટી જાય એવી તમારી સાથે વાત કરું છું. દોસ્તો, સોશિયલ મીડિયામાં મેં આજે એક વિડીયો જોયો. જે વિડીયોમાં જે તે વ્યક્તિની માનસિક સ્થિતિ ખૂબ ખરાબ. પછી એમના આજુબાજુના લોકોને પૂછવામાં આવ્યું કે આ વ્યક્તિની માનસિક સ્થિતિ આટલી ખરાબ કેવી રીતે અને કેટલા સમયથી છે. ત્યારે એમની આજુબાજુના લોકોએ એવું જણાવ્યું કે આ વ્યક્તિ જે તે સમયે ખૂબ હોશિયાર હતા, પોતે MBA થયેલા અને પોતે સાયકાટ્રિસ્ટની દવાની અંદર ખૂબ માહિર, પોતે સાયકાટ્રિસ્ટની જે દવા આવે, મનોચિકિત્સકની જે દવા આવે એના સપ્લાયર હતા અને ખૂબ જ કાબિલિયત આ વ્યક્તિ હતા. પરંતુ થોડા કેટલાક સમયથી 10 થી 15 વર્ષથી એમની માનસિક સ્થિતિ આજે ખૂબ ખરાબ છે. શું કારણ છે, કેવી રીતે આમની સ્થિતિ ખરાબ છે એની કોઈ અંદાજ નથી, પરંતુ એમની માનસિક સ્થિતિ હાલ ખૂબ ખરાબ છે. જે પોતે ખૂબ ખરાબ વર્તન કરી રહ્યા છે લોકો સાથે. એમના વાળ બી એમ કહેવાય ખૂબ મોટા થઈ ગયેલા, એમની બિયર્ડ બી ખૂબ જ મોટી, પોતે 1.5-2 વર્ષથી પોતે કપડાં ચેન્જ નહીં કરેલા અને ખૂબ જ ખરાબ ગંદી હાલતમાં એ વ્યક્તિ જે તે સમયે સાયકાટ્રિસ્ટની દવા સપ્લાય કરતા, મેડિસિન સપ્લાય કરતા, એ વ્યક્તિને ખુદ આજે એક સાયકાટ્રિસ્ટની જરૂર છે. એ વ્યક્તિને આજે ખુદ મનોચિકિત્સકના ડૉક્ટરની જરૂર છે. દોસ્તો, આ જીવન છે, આ જીવન નથી. હંમેશા ઘણા બધા લોકો આપણે જોયા હશે જે પોતાની કોઈ પણ નાની એવી જોબ, કોઈ પોતાની ગવર્મેન્ટ જોબ, કોઈને પોતાના રૂપિયાનો અભિમાન, કોઈની પાસે જમીન છે એનું અભિમાન, એવા ઘણા બધા અભિમાનો કરતા લોકો જોયા છે. એમની માટે ઉત્તમ ઉદાહરણ છે કે આજે આપણી જે કંઈ પરિસ્થિતિ છે એ હંમેશા કાયમ નથી રહેવાની. ક્યારેક ને ક્યારેક તો પરિસ્થિતિ બદલાવાની જ છે. તો ખોટું અભિમાન જે કોઈ વ્યક્તિ કરતા હોય, વ્યક્તિ માટે ખાસ આજનો આ વિડીયો છે કે ખોટું અભિમાન ક્યારેય કોઈને ન કરવું. કોઈની ઉપર રૂપિયાનો પાવર કે કોઈની ઉપર ખોટો ખોફ ક્યારેય ના બતાવો, કારણ કે સમયને બદલાતા ક્યારેય વાર નહીં લાગે. સમયની થપાટ એક દિવસ એવી લાગશે, નહીં આપણે ઘરના કે નહીં આપણે ઘાટના, આપણી પરિસ્થિતિ એવી થઈ જશે. માટે જે કોઈ વ્યક્તિને જે કંઈ અભિમાન હોય એ અભિમાન છોડી ખૂબ પ્રેમથી, ખૂબ હળીમળી લોકો સાથે જીવન જીવીએ. ખબર નહીં આજે આપણી પરિસ્થિતિ સારી છે, કદાચ કાલે ખરાબ પણ હશે. ખોટું અભિમાન શા માટે? એક દિવસ તમારે પણ જવાનું છે, મારે પણ જવાનું છે. દરેક લોકોને જે વ્યક્તિ જન્મે છે એમનું મૃત્યુ ફિક્સ છે, એમની રિટર્ન ટિકિટ ફાઇનલ છે. તો શા માટે ખોટું અભિમાન કરીએ? દરેક લોકો સાથે ખૂબ પ્રેમથી જીવીએ, ખૂબ હિતથી અને લાગણીથી જીવીએ. ખોટું અભિમાન, ખોટું દબાવ, ખોટું પ્રેશર ક્યારેય કોઈ વ્યક્તિ ઉપર ના કરીએ. દોસ્તો, આજનો આ વિડીયો તમને કેવો લાગ્યો તમે કોમેન્ટ બોક્સની અંદર ચોક્કસથી જણાવજો. વિડીયો જો ગમ્યો હોય તો વિડીયોને લાઇક કરજો. ચેનલ પર ન હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો. ફરીથી મળીશું એક નવા જ વિડીયો સાથે. ત્યાં સુધી દરેક દોસ્તો, દરેક મિત્રને મારા જય સીતારામ.